નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતમાં આવેલ બહુચરાજી મંદિર વિશે વાત કરીશું અને તેમનો તમામ ઇતિહાસ મેળવીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય બહુચરમાં લખી નાખજો, જેથી કરીને માતાજીની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બનેલી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખવામાં આવતું પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં પોતે જ તાલુકો ધરાવતું નગર છે. ગુજરાતમાં પૂજવામાં આવતા શક્તિપીઠોમાંનું એક છે. અમદાવાદથી લગભગ 80 કિમી દૂર છે. સૌરાષ્ટ્રમાંથી જે યાત્રાળુઓ અહીં આવે છે તે વિરમગામ થઈને આવે છે. વિરમગામમાંથી આ નગર લગભગ 45 કિમી જેટલું દૂર છે, જ્યારે મહેસાણા 35 કિમી દૂર છે. સંસ્કૃતમાં બ્રહ્મ એટલે પીછું, બરહીન એટલે પીછાવાળું પક્ષી, બહિચરી કે બહિચરા એટલે કૂકડો. માતાજીને આવા સુંદર પીછાવાળા પક્ષીઓ વહાલા હતા, એટલે માએ કૂકડાનું વાહન કર્યું. બહિચરી કે બહિચરામાંથી અભ્રંશ નામ થયું તે બહુચરા. આ એ જ આદ્યશક્તિ બહુચરા આટલા ઉપરથી નામ પડ્યું બહુચરાજી કે બેચરાજી. બહુચર માતાનું મંદિર બેચરાજી શહેરના મધ્યમાં આવેલું છે. આ મંદિર કિલ્લા અને દ્વારનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા વિક્રમ સંવત 1783 અથવા ઈસવીસન 1839માં કરવામાં આવ્યું હતું. તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે 3 ગામો આપ્યા. આ ગામોને 10,500 રૂપિયામાં પ્રતિવર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી. આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જીબીઆર રેલવે વિસ્તરણ કર્યું હતું, જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠળ બેચરાજી સુધી હતું. કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું. તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સંત કપિલદેવ વરખડીએ મંદિરનું નિર્માણ કર્યું હતું અને ત્યારબાદ કાલરી રાજા તેજપાલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિનાના 15 દિવસ એટલે કે દર પૂનમની રાત્રિએ અને આસો સુદ આઠમના દિવસે તથા ચૈત્રી સુદના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે. તેઓ માટે આ મહત્વનો દિવસ ગણવામાં આવે છે. બહુચરા બાપલ દેથા સખાના ચારણીની પુત્રી હતા. બુટ અને બલ્લાળ તેમની બહેનો સાથે તે મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે બાપિયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો. ત્યાં પ્રથા હતી કે જો શત્રુઓ વધારે હોય તો શરણાગતિ ન સ્વીકારીને મૃત્યુનો સ્વીકાર કરવો. કોઈ ચારણનું લોહી વહાવવું તે ગંભીર પાપ માનવામાં આવે છે. જ્યારે બાપીઓ હુમલો કરવા જતો હતો ત્યારે બહુચરાએ તેના હાથમાંથી તલવાર લઈ પોતાના સ્તન કાપી નાખ્યા અને તેમની બંને બહેનોએ બુટ અને બલ્લાળે પણ આપઘાત કર્યો. આ ત્રણેય દેવીઓ પાછળથી પૂજાવા લાગી. ચુવાડ પ્રદેશમાં દેવી બહુચરાજી પૂજાય છે. કોટ નામના પ્રસિદ્ધ શહેર પાસે અરણેજ નામના નાના ગામડામાં દેવી બુટ ભવાની તરીકે પૂજાય છે અને સિહોરથી 15 માઇલ દૂર બાપલકા ગામમાં દેવી બલ્લાળ પૂજાય છે. દંતકથા પ્રમાણે બાપિયા શાપિત હતા અને શ્રાપના કારણે તે નપુંસક બન્યા હતા. તેમના પરથી શ્રાપ ઉઠાવી લીધા બાદ તે બહ્યખરા માતા બની, એટલે કે મહિલાનો શણગાર કરતી હતી. ભારતના હિજરગ્રામ સમુદાય આજે બહુચર માતાની ભક્તિ અને પૂજા કરે છે. તેમના અનુયાયીઓ અહિંસામાં માને છે. શ્રી બહુચર માતાનું મંદિર 51 શક્તિપીઠો પૈકીનું એક છે, જ્યાં દક્ષ પ્રજાપતિની દીકરી સતીનો હાથ પડ્યો હતો. બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે. તેમાં મુખ્ય 3 મંદિરો આવેલા છે, જેમાં અધ્યસ્થાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિર. મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલાયંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે. શ્રી બહુચરી એક સિદ્ધ શક્તિ છે. ધાર્મિક માન્યતાઓ શ્રી બહુચર માતા કૂકડાની સવારી કરે છે. ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કૂકડા રાજ્યના ધ્વજ પ્રતીક હતા. માતાજીના પાદરી સાથે સંકળાયેલા ઘણા ચમત્કારો અને દંતકથા છે. માતાજીના ભક્તો તેને પવિત્ર માને છે અને હૃદયપૂર્વક આસ્થા સાથે તેની પૂજા કરે છે. હિન્દુ ધર્મ મુજબ ચૌલક્રિયા એટલે કે બાબરી માનસરોવર તળાવ નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે.
માનવામાં આવે છે કે આ તળાવે શ્રી કૃષ્ણની પણ બાબરી ઉતારવામાં આવી હતી. મંદિર સંકુલમાં શ્રી ગણેશ, શ્રી નારસંગવીર મંદિર, શ્રી નીલકંઠ મહાદેવ, શ્રી સાહેરી મહાદેવ, શ્રી સિદ્ધાર્થ મહાદેવ, શ્રી ગુટેશ્વર મહાદેવ, શ્રી ભુલેશ્વર મહાદેવ, શ્રી કાંચોલિયા હનુમાન, શ્રી ચાંચાર વગેરે મંદિર છે તથા શ્રી ચાંચાર મંદિરની સામે હનુમાન મંદિર, હવનનું સ્થાન, માતાજીની બેઠક અને આધાર સ્તંભો સાથે મહેમાનને રહેવા માટેની સુવિધા છે. ધાર્મિક પ્રસંગો પુરાણોમાં વર્ણવ્યા મુજબ બહુચરાજીની આજુબાજુનો વિસ્તાર દંડસુર રાક્ષસના નિયંત્રણ હેઠળ હતો. તેમની રાજધાની રાજપુરા હતી. જૂનવાણી રૂપમાં બહુચરાજી માતા દંડસુરને માર્યો હતો અને વૈદિક ધર્મ પુનઃસ્થાપિત કર્યો હતો. ભગવાન કપિલ મુનિ અને કદમ મુનિની પ્રાર્થના પર તેમણે તેમને દર્શન આપ્યા હતા. એક રાજકુમારીનો જન્મ સોલંકી રાજા વાજેસિંહના કુળમાં થયો હતો. જો કે તેમણે જાહેર કર્યું કે એક પુત્ર જન્મ્યો છે અને તેજપાલ નામ આપવામાં આવ્યું હતું. તેઓ તેના લગ્ન પાટણના ચાવડા રાજા સાથે કર્યા હતા. ત્યાં તેના સાસુ સસરાને તેના આ રહસ્યની જાણ થઈ, તેથી તે ત્યાંથી ઘોડા લઈને વન તરફ નીકળ્યો. ત્યાં બહુચર માતા બેઠા હતા. ત્યાં તળાવમાં ઘોડો ડૂબવા લાગ્યો. ત્યાં તે સ્ત્રીમાંથી તે પુરુષ બની ગયો હતો. આમ બોરુવનમાં માતાજી બેઠા હતા. માતાજીએ તેની લાજ રાખી. વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટને આ બંને ભાઈઓ માતાજીના ભક્ત હતા. તેઓ બોલી શકતા ન હતા. માતાએ તેઓને દર્શન આપ્યા અને સરસ્વતી દેવી આશીર્વાદ અપાવીને તેમણે વાણી આપી હતી અને તે સમયે મોંમાંથી પહેલો શબ્દ જે બોલ્યા તે આનંદના ગરબા શબ્દ હતો. આમ આનંદના ગરબાની રચના થઈ. કેટલાક ધાર્મિક સ્થાનો એવા હોય છે જે અતિ પ્રાચીન હોવાના કોઈ પુરાવા પ્રાપ્ત થતા નહીં હોવા છતાં એક કે બીજા કારણોસર પ્રજામાં પ્રસિદ્ધ પામતા હોય છે. શિરડીના સાંઈબાબાનું મંદિર એનું ઉદાહરણ છે. એ પ્રાચીન નહીં હોવા છતાં ભારતના બીજા કોઈ પણ મંદિર કરતાં એની આવક અને ભક્તોની સંખ્યા ઓછી આંકી શકાય નહીં. સાંઈબાબાના મંદિર કરતાં બહુચરાજીનું મંદિર 100% જૂનું ગણાય પણ પ્રાચીન હોય એવા કોઈ પુરાવા મળતા નથી. એનો શિલાન્યાસ ક્યારે થયો હતો એની પણ વિગતો મળતી નથી. બહુચરાજી મંદિરને 200થી 300થી વધુ સમય થયો નથી એમ ઇતિહાસવિદોનું કહેવું છે. તેમના જણાવ્યા પ્રમાણે મંદિરનો સભામંડપ સંવંત 1836માં સયાજીરાવ ગાયકવાડે બંધાવ્યો હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં 11મી સદીથી માંડી 17મી સદી સુધી બહુચરાજીનો સંદર્ભ હોય એવી કોઈ સાહિત્ય કૃતિ પ્રાપ્ત થતી નથી. છેક 18મી સદીમાં વલ્લભ ભટ્ટ નામના એક કવિએ બહુચરાજીનો મહિમા ગાયો હોવાનું ઇતિહાસવિદો નોંધે છે. 11મી સદીથી માંડીને ગુજરાતમાં મુસ્લિમ સત્તાના અસ્તકાળ સુધી ક્યાંક અલાઉદ્દીન ખલજી તો ક્યાંક મહેમૂદ બેગડાએ મંદિર તોડ્યા હોવાનો આરોપ મુકાય છે. પણ આવો કોઈ સંદર્ભ બહુચરાજીના સંદર્ભમાં મળતો નથી. માત્ર એટલું જ નહીં, સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવને કાંઠે જે મંદિરો બનાવડાવ્યા હતા તેમાં 108 દેવીઓના મંદિરોના નામોના પણ ઉલ્લેખ આવે છે. પણ એ નામોમાં ક્યાંય બાલત્રિપુરા, બહુચરા કે બહિચરા નામ આવતું નથી. શક્તિના અનેક નામોમાંનું આ એક નામ ગણાય. તો આવું કેમ બન્યું હશે એ સંશોધનનો વિષય છે. બરહીચરાનું અપભ્રંશ બેચરા અને બહેચરા છે. ઉચ્ચારવામાં સામાન્ય લોકો માટે બરહીચરા મુશ્કેલ હોવાથી પહેલા બેચરા અને પછી હનો લોપ થઈ બેચરા પ્રચલિત થયું છે. પણ માત્ર બેચરા બોલવામાં તોછડાઈ લાગે એમ હોવાથી માનસૂચક જી જોડીને બેચરાજી થયું. મૂળમાં બરહીચરાનો અર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જનાર એવો થાય છે. આ વાત દેવીને લાગુ પાડવામાં આવી અને જેનું વાહન સુંદર પીછા ધરાવતું પક્ષી હોય એ દેવી એવી કલ્પના કરાય. મયુર એ સરસ્વતીનું વાહન છે એમ કુકડો આ દેવીના વાહન રૂપે જોડાયો. તેથી સંભવિત છે કે સરસ્વતીના ભાવનું આરોપણ બહુચરાજીમાં કરાયું હોય. બહુચરાજી મંદિર ઘણું જૂનું છે. ઉચ્ચ શિખર ધરાવતું એ મંદિર રંગબેરંગી ચિત્રો, શિલ્પ કારીગરીવાળા દેવદેવીઓના પૂતળા, બારીક નકશીઓ અને આંખને આંજી નાખે એવી સ્થાપત્ય કલાના નમૂનાઓથી એ ભવ્ય અને તેજોમય લાગે છે. માતાજીના મંદિરને ફરતું વિશાળ કમ્પાઉન્ડ છે. આને ચોક કે ચોગાન કહેવામાં આવે છે. કેટલાક લીમડાના વૃક્ષોથી શોભતા આ ચોગાનમાં દેવદેવીઓની નાની મોટી દેરીઓ છે.
લીમડાના વૃક્ષો નીચે યાત્રાળુઓને બેસવા સિમેન્ટથી બાંધેલા ઓટલાઓ છે. માતાજીના મંદિરની બાજુમાં જ વરખડીનું જૂનું ઝાડ છે. લોકવાયકા મુજબ આ વરખડી પરથી કોઈ પણ ઋતુમાં પાંદડા ખરતા જ નથી. માતાજીના મંદિરમાં ફરતો ગઢ છે કે જેનો એક આંટો લગભગ અડધા માઇલનો થાય છે. આ ગઢને મોટા 3 દરવાજાઓ છે. આ દરવાજામાંથી બહાર નીકળી બહુચરાજી ગામની કોઈ પણ દિશાએ જઈ શકાય છે. માતાજીની આરતીનો મહિમા મોટો છે. સવારે અને સાંજે એમ 2 વખત માતાજીની આરતી થાય છે. માતાજીની આરતી લીધા સિવાય યાત્રાળુઓની આ યાત્રા અધૂરી રહે છે. સાંજની આરતીમાં સેંકડો ભક્તોની હાજરી હોય છે. વાર તહેવારમાં કે માતાજીના મેળાના સમયમાં આરતીના સમયે માનવ મહેરામણ ઉભરાઈ પડે છે. બહાર ચોગાનમાં પણ ઊભા રહેવાની જગ્યા હોતી નથી. આરતીના સમયે 2 મિનિટની વાર હોય ત્યારે નગારા ઉપર 2-4 દાંડી મારવામાં આવે છે. આરતીની તૈયારી થઈ ગઈ છે એવી આ ચેતવણી છે. પછી એક સાથે અનેક ઘંટો નગારા, ભક્તોની તાળીઓ, આરતીનું ગીત, બહાર ચોગાનમાં થતા નૃત્યો, માતાજીનો જય જયકાર વગેરે ગાંજી ઉઠે છે. આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે અને દરેકના મનમાં પવિત્ર ભાવો જાગી ઉઠે છે. આરતી ઉતરી ગયા પછી પૂજારી પોતે જ આરતીને ભાવિક ભક્તો વચ્ચે ફેરવે છે. આ અધિકાર બીજા કોઈને નથી. પૂજારીને આરતી ફેરવવામાં કોઈ વખત અડધો કલાક કે કોઈ વખત પૂરો કલાક લાગે છે. રાત્રે માતાજીના ચોકમાં ભજનો અને ગરબો ગવાય છે. ત્યારે પણ સેંકડો ભક્તજનો હાજર હોય છે. વાર તહેવાર કે માતાજીનો મેળો હોય ત્યારે આ ભજનો અને ગરબાઓ આખી રાત ચાલતા હોય છે. ચૈત્રી પૂનમના દિવસે માતાજીનો મોટો પ્રખ્યાત મેળો ભરાય છે. માતાજીનો ખાસ આદેશ મુજબ અહીંયા માતાજીના મંદિરમાં કે ચોગાનમાં રજસ્વલા સ્ત્રી દાખલ થઈ શકતી નથી અને દાખલ થાય તો તેનું પાપ તે સ્ત્રીને ભોગવવું પડે છે એમ કહેવાય છે. બહુચરાજી માતાજીની યાત્રાએ રવાના થયા પછી કે બહુચરાજી આવી ગયા પછી સ્ત્રી જો રજસ્વલા થાય તો અહીંયા 4 દિવસ રોકાઈ જવું પડે છે. 4 દિવસ પછી મંદિરની બાજુના તળાવમાં સ્નાન કરીને આવી સ્ત્રી દાખલ થઈ શકે છે. માતાજીનો બીજો આદેશ એ છે કે મંદિરની ભૂમિમાં કે બહુચરાજી ગામની ભૂમિમાં કોઈ પણ યાત્રાળુ પતિ પત્ની જાતીય સુખ માણી શકતા નથી અને તેમ કરવું તે પાપ ગણાય છે. જેટલા દિવસ આ પવિત્ર ભૂમિમાં તેઓ રહે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું રહે છે. બહુચરમાં પોતે જ કુંવારા છે એટલે તેમને ભક્તો બાલા ત્રિપુરા સુંદરીના નામે ઓળખે છે. નવરાત્રિના 9 નોરતામાં મંદિરના ચોકમાં ગરબીઓ લેવાય છે. ગરબાઓની રમઝટ જામે છે. સેંકડો માણસો આ ગરબીઓમાં હાજરી આપે છે. કહે છે કે માતાજી ખુદ આ ગરબીઓમાં હાજરી આપે છે. એનું એ વખતનું અદ્રશ્ય રૂપ એવું હોય છે કે ગરબી લેતા કોઈ માનવીના કાયામાં એ પ્રવેશ કરે છે અને એ આ માનવી ધૂણવા લાગે છે. આ માનવીને ભક્તજનો બહુચરમાનું બીજું રૂપ માને છે. સેંકડો માનવીઓ એને પગે લાગે છે. વાર તહેવારમાં કે મેળા સમયમાં શ્રીફળોનો અહીંયા ડુંગર જેવડો ઢગલો થાય છે. માતાજીને ચડતી ચૂંદડીઓનો પાર રહેતો નથી. એકઠા થયેલા શ્રીફળો અને ચૂંદડીઓ વેચી નાખવામાં આવે છે અને તેના પૈસા ટ્રસ્ટના ફંડમાં જમા થાય છે. ₹10ની ચૂંદડી માતાજીનો કોઈ ભક્ત ₹100 આપીને પણ લઈ જાય છે. સોનું અને સોનાના દાગીનાઓનો પણ અહીંયા પાર નથી. અહીં માતાજીના દર્શને આવી ગયા પછી કોઈ પણ ભક્તને એવી ધૂન લાગી જાય તો પોતાની પત્નીનો 5-10 તોલાનો હાર પણ માતાજીને અર્પણ કરી દે છે. આ સોનું અને સોનાના દાગીનાઓ પણ કિંમતની ગણતરીમાં ટ્રસ્ટના ચોપડામાં જ જમા થાય છે. બહુચરાજી મંદિર ટ્રસ્ટનો વહીવટ ગુજરાત સરકાર હસ્તક છે. આ વહીવટ માટે એક કારોબારી અને બીજા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. અહીંના પૂજારીઓ પણ પગાર લેતા મંદિરોમાં નોકરો છે. કારોબારીના કહેવા મુજબ આવા પૂજારીઓને બીજો કોઈ પગાર મળતો નથી. લોકવાયકા મુજબ અહીંયા કેટલાક મુઘલો રોકાયા હતા. બાદમાં તે સર્વોએ આહાર રૂપે અહીંના કૂકડાને ભોજનમાં લીધા હતા. તેથી માતાજીએ તેમની પર કોપાયમાન થઈને મધરાતે તેઓનું પેટ ફાડી જીવતા કૂકડા બહાર કાઢીને મુઘલોને સાક્ષાત પરચા બતાવેલ છે. તો મિત્રો, અમે જણાવેલી બહુચર માતા વિશેની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય બહુચરમાં લખી નાખજો. તો મિત્રો, ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે.